1947 પહેલા અંગ્રેજોનું રાજ હતું, આપણે આઝાદ નતા. એ સમયે ગાંધીજીએ આઝાદીની ચળવળ ઉપાડી ત્યારે દાંડી યાત્રા કરી. મીઠાની એક મુઠ્ઠી ભરી અને કાયદો તોડ્યો, અંગ્રેજોનો કાયદો તોડ્યો. કારણ કે મીઠા ઉપર કર નાખ્યો હતો, એટલે એ કર હટાવવા હાટું થઈને દાંડી યાત્રા ગુજરાતમાં કરી. અને ત્યારે એની પાછળ આખો સમાજ ઉભો થયો હતો અને દેશભક્તિનું પ્રતીક બન્યા હતા. કાયદો તોડ્યો ત્યારે દેશભક્તિનું પ્રતીક ગણાણા. કારણ કે ત્યારે એવી નીતિ હતી કે આ કાયદો તોડે એ ગુનેગાર, પણ તોય દેશની પ્રજાએ એને દેશભક્ત કહ્યો. અને 1947 પછી આપણું બંધારણ આવ્યું અને કાયદો તોડે તો દેશદ્રોહી થાય, નીતિ બદલાણી. કારણ કે ત્યારે પછી કાયદો તોડે તો દેશદ્રોહી થાય, ગુનેગાર. કારણ કે પેલા અંગ્રેજો વખતે કાયદો તોડ્યો તો દેશભક્ત કહેવાનો. આ નીતિ બદલાતી રે. અને ત્યારે અર્જુનને ભગવાને કહ્યું કે તું અહીંયા કામના છોડી દે, આ કામના જ તને હેરાન કરે, પાપ કરાવે. અને એટલે જ પાપો કામનાથી જ થાય. એટલા માટે કામનાને મહાપાપ પાપમમાં કહેવામાં આવ્યું છે. કામના મહાપાપ કરાવે છે. હવે કામના ઈચ્છા પણ થાય અને કામના વાસના પણ થાય, અને આ મહાપાપમાં ધકેલી દે. કામના ઉત્પન્ન થતા જ મનુષ્ય પોતાના કર્તવ્યથી, પોતાના સ્વરૂપથી અને પોતાના ઈષ્ટ એટલે ભગવાનથી વિમુખ થઈ જાય છે. હવે અહીં ત્રણેય વસ્તુ એવી થાય. કામના ઉત્પન્ન થતા જ મનુષ્ય પોતાના કર્તવ્ય, આ ઈચ્છા એવી અંદર ઘૂસી જાય તો પોતાનું કર્તવ્ય ભૂલી જાય. અને ઘણી વખત કર્તવ્ય વાસનામાં પણ માણા ભૂલી જાય. એટલે કીધું કર્તવ્યથી, પોતાના સ્વરૂપથી એટલે આત્માથી, સ્વરૂપ એટલે આત્મા, આત્માથી અને પોતાના ઈષ્ટ એટલે ભગવાન. મારા પોતાના ભગવાનને પણ કહેલા શબ્દો યાદ રાખતો નથી. ઘણી વખત વાસના એટલી હદે જાય કે નરકાસુર રાજા હોવા છતાં એના રાજમાં કોઈ પણ સુંદર સ્ત્રી દેખે એટલે એને ઉપાડી જાય, ભોગવી દે અને રાણીવાસમાં જનાનામાં નાખી. એવી એની 16,100 સ્ત્રીઓ ભેગી કરી. હવે જ્યારે એ માણસ એટલો કામના એટલે વાસનામાં લુપ્ત થયો કે સ્ત્રીઓનું હરણ કરે, જ્યાં છોકરી દેખાણી રૂપાળી, જ્યાં સ્ત્રી રૂપાળી દેખાણી, પરણેલી હોય કે પરણ્યા વિનાની હોય, એને ઉપાડી જવા. એટલો નરકાસુરનો ત્રાસો હોવાથી ત્યારે ભગવાન કૃષ્ણ ઉભા થયા અને નરકાસુરને સંહાર કર્યો. ત્યારે 16,100 સ્ત્રીઓ એમાંથી બચી. હવે જયારે 16,100 સ્ત્રીઓ ભગવાન કૃષ્ણએ નરકાસુરના સકંજામાંથી છોડાવી, અને ત્યારે આ સ્ત્રીઓ એના મા બાપને ત્યાં ગયો, એના પતિને ત્યાં ગયો ને એના વડીલોને ત્યાં ગયું. ત્યારે એને કીધું છે કે ત્યાં ગયેલી સ્ત્રીને અમે ઘરમાં રાખીએ, ના પતિએ હાચવી, ના મા બાપે હાચવી, ના એના ભાઈએ હાચવી. ત્યારે સ્ત્રીઓને પાસે બે જ રસ્તા હતા, કાં તો દેહ વેપાર અને કાં તો આત્મહત્યા. હવે ધર્મની સ્થાપના કરવા તો ભગવાન કૃષ્ણ આવ્યા હતા, અને ત્યારે એને આ સ્ત્રીઓને દેહ વેપારમાં પણ ન જવા દે, આત્મહત્યા પણ ના કરવા દે, તો ધર્મ વિરુદ્ધ થાય. ત્યારે ભગવાને કીધું કોઈ ન રાખે, મારું નામનું ઓટણું ઓટી લો, તમારી જવાબદારી હું ઉપાડીશ. ઘણા એવું કે કૃષ્ણ વ્યભિચારી છે, આવો છે, તેવો છે. એ મૂર્ખાઓને ખબર જ નથી કે કૃષ્ણ પૈણવા હાટું નહોતો આવ્યો, કૃષ્ણ ધર્મની સ્થાપના કરવા આવ્યો છે. અને એને આ સ્ત્રીઓને પોતાનો આશરો આપ્યો
અને નરકાસુરના સકંજામાંથી છોડાવ્યા પછી એનું ભરણ પોષણની જવાબદારી ભગવાન કૃષ્ણએ ઉપાડી. એમ 16,108 એની રાણીઓ કહેવાય. પણ આવી ખબર ના હોય ને શાસ્ત્ર જાણતા ન હોય એટલે ઓલા વામપંથીઓ એવું કે તમારો પ્રશ્ન તો વ્યભિચારી છે એટલે ઓલાને ખબર ન હોય એટલે ઓલા હા એ બરોબર કે 16,108 તો હતી હો, પણ કોડા તને ઈ ભાન નથી. પેલા શાસ્ત્ર જાણવું પડે, એનો હેતુ જાણવો પડે, અને એ શા માટે થયું છે એની ખબર ના હોય. અને વામપંથીઓ છે એ ધર્મને માનતા નથી, ભગવાનને માનતા નથી હો. તોય આપણા પુસ્તકો વાંચે ને એમાંથી જ આપણને હરાવવાની કોશિશ કરે અને આપણને આવડે રવાડે ચડાવે. આને કહેવાય દિમાગી હરામખોર. આમ તો જો કે નક્સલ કહેવાય, નક્સલ, અર્બન નક્સલ. જે પોતે એવું ટ્વિસ્ટ વાણીને આપે એટલે માણસ કે એ વાત સાચી હો. નથી આપણે ઘણા એવા નથી નેતા, લોજિક આપે અને હકીકત આપે, આપણે બે માં હા પાડીએ. હા, લોજિક થી કે અરે પાણી પડતા નો આવડતું હોય તો પાણી પડાય ખરું, એટલે બધા આ પાડે. હા એ વાત સાચી હો. તો પાછો બોલે કે પાણી પડ્યા વિના તરતા આવડે ખરું, તો કે હા એ બરોબર છે. તો પછી હાસું કયું? એટલે આપણને આવડે રવાડે ચડાવવા વાળા આવું જ બોલે. અને એટલે જ ધ્યાન રાખવાનું છે કે અહીંયા પણ કામના ઉત્પન્ન થતા જ મનુષ્ય પોતાના કર્તવ્યથી, પોતાના સ્વરૂપથી અને પોતાના ઈષ્ટ એટલે ભગવાનથી વિમુખ થઈ જાય છે અને નાશવાન સંસારની સન્મુખ થઈ જાય છે. જે નાશવાન છે એને પકડી લે. હવે જે કાયમ રહેવાનું નથી, અને આપણે કાયમ રહેવાના નથી. કાં તો આપણો બંગલો જાહે, કાં તો આપણે જાહું, બેમાંથી એક તો થાય. પણ બંગલો ન્યા રહે તો આપણે વયા જાવ, બાકી કઈ રહેવાનું નથી. નાશવાન સંસાર, નાશવાન ના સન્મુખ થવાથી પાપો થાય. હવે નાશવાન વસ્તુને પકડવાથી પાપો શરૂઆત થાય. એના માટે થઈને માણસ બાય બોરો એન્ડ સ્ટીલ, આવું અંગ્રેજીમાં કહેવત છે. કમાણી કરે પૂરું ન થાય, ઉછીના માગે પૂરું ન થાય, તો પછી લૂંટી, એટલે ગુના તો થાય. અને એટલે કીધું નાશવાન ના સન્મુખ થવાથી પાપ થાય. હવે નાશવાન વસ્તુની જેટલી ઈચ્છા કરીએ એટલા પાપોમાં ગરકાવ થતા જઈએ. અને એટલે કીધું છે પાપોના ફળ સ્વરૂપે નરકોની તથા નીચ યોનિઓની પ્રાપ્તિ થાય. હવે જેમ પાપો વધે ને એનું ફળ તો આવે વિના રહે નહીં. બાવળ વાવ્યો હોય તો કાંટા વાગે, આંબો વાવ્યો હોય તો કેરી મળે. હવે જે કર્મ કર્યા છે એના પાપોનું ફળ આવે તો કા નરક. હવે બીજે નરક તો નથી જોયું મેં, અને આમાં વર્ણન છે ગરુડ પુરાણમાં, પણ હવે આપણે ત્યાં કઈ જોવા જવું નથી એટલે પાપ કરીએ નહીં. પાપ કરીએ તો નરક જોવા જાય, નહીં તો નહીં. પણ ત્યાંથી આવ્યા પછી યાદ રહેતું નથી. તો અટાણે જોવું હોય તો શું કરવું પડે? તો ખરેખર જોવા જઈએ ને તો 10x10 ની ઓયડીમાં 7-8 છોકરા ને 2 માણા પોતે માખીઓ બળબડતી હોય અને ગટર ને કાંઠે ઝૂંપડામાં રહેતા હોય ને તે માન લેવાનું કે આ ગયા જન્મમાં કરેલા પાપોનું ફળ ભોગવે છે. કારણ કે યોનિમાં નીચે નીચે ઉતરતો જાય. મનુષ્ય યોનિમાં જન્મ તો થયો, કોઈ ટોચ ઉપર બેઠો છે, કોઈ મીડિયમમાં બેઠો છે, કોઈ નીચે બેઠો છે, કોઈ હાવ નીચે છે. ધીમે ધીમે નીચે આવે અને એકદમ આવતો નથી. 2-3 બહુનામ જન્મનામ અંતે અમુક જન્મ પછી આપણે જોઈએ છે 3 પેઢી જાય ને ત્યાં એ હાવ તળિયે જતો રહ્યો હોય. હવે 100 ફૂટ ઊંચું મંદિર હોય, 100 પગથિયા ઊંચું મંદિર હોય, એ 100 પગથિયા આપણે ચડીએ તો મંદિર દેખાય, દર્શન થાય. પણ ઉપરના પગથિયાથી લોટો દળે તાંબાનો અને નીચેના પગથિયા આપણે ઊભા છે આપણને ખબર નથી પડતી. પણ ધીમે 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 દળતો દળતો આપણા પગમાં આવે ને ત્યાં ખબર પડે. એમ આપણે ટોચ ઉપર હોઈએ ને ત્યાંથી નીચે પડતા 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 આપણે જયારે નરકમાં જઈએ ત્યારે ખબર પડે કે ઓહો બહુ મોડું થયું, આ કરવાની જરૂર નથી. એટલે માણસને કીધું છે સંયોગજન્ય સુખની કામનાથી સંસાર સત્ય પ્રતીત થાય છે.
સંયોગજન્ય સુખની કામનાથી જ સંસાર સત્ય પ્રતીત થાય. આપણે સુખની કામના કરીએ, હકીકતમાં સુખ મળે છે ખરું? સંસારની કોઈ પણ વસ્તુથી આપણને સુખ મળતું નથી, ક્ષણિક છે. સંસારમાં હું આ લાવું તો મને સુખ મળશે, આ લાવું તો મને સુખ મળશે, પણ એ લાવ્યા પછી 5 દાડા કે 10 દાડા પછી એ સુખ સુખ રહેતું નથી. તો સુખ તો અંદરથી આવે છે, તો કેવી રીતે? એટલે સુખ ટકતું નથી. પ્રતિક્ષણ બદલાવા વાળા શરીર વગેરે પદાર્થો જ દેખાય. પ્રતિક્ષણ શરીર બદલાય છે. આપણે 40 વર્ષે જોવા નતા ને 41મું ચાલુ થયું એટલે બુઢા થઈ ગયા ખરા? નહીં. ધીમે 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 આપણે બુઢા થતા જઈએ. રોજ આપણે આપણું જ શરીર જોતા હોય છતાં ખબર પડતી નથી. તો ધીમે ધીમે, અને આમ તો કહેવાય નહીં હો ને, માણસ બીક લાગે. આપણે કહીએ બહુ મોટો થયો, આપણે કહીએ ઉંમર લાયક થયો, પણ હકીકતમાં એ મૃત્યુ તરફ દોટ મૂકી. ઘણા એવું કે દાડો જાતો નથી. અરે બા, દાડો જાહે તો મોત વહેલું નજીક આવશે. આ જોવું જોઈએ ને. જ્યાં સુધી જોવાનીમાં ચડતા હતા ને ત્યાં સુધી ખબર પડી નહીં, પણ જયારે ઢાળ ઉતરવાનો આવ્યો ને ત્યારે ધ્યાન રાખવાનું. અને ઘણી વખત સ્લીપ મારી જાય એટલે પાછું એટેક આવે ખરો. એટલે એ સ્લીપ મારી ગાડી એટલે પછી વાલ નખાયો ને આ કર્યું ને તે કર્યું ને પછી નવા નવા રોગ આવે. એ બુઢાપાના રોગો છે. 17 જાતના બુઢાપાના રોગો કીધા છે. ભાગવત ની અંદર કીધું છે કે જરાસંઘે 17 વખત હુમલો કર્યો. જરા એટલે બુઢાપો, જરા એટલે બુઢાપો, અને સંઘ એટલે સમૂહ. બુઢાપાનો સમૂહ આવે એમાં બધા રોગો આવી ગયા. અને બુઢાપાના રોગો આવે ને તો 18મી વખત કાલ યવન આપણી ઉપર હુમલો કરે. એટલે હાલો ભાઈ, હવે ટિકિટ કન્ફર્મ થઈ ગઈ. અને ત્યાં પછી આપણે કહેવાનું ઉભા રહ્યો, હજી મારે કઈ લીન છોકરીને હસ્તમેળાપ જોવાનો છે, તો ભગવાન રાહ જોવે નહીં. આમનામ હાથ રહી જાય અને ઉપાડી જાય. ટાઈમ થઈ ગયા પછી કોઈ રોકી શકતું નથી. તો મારે શું કરવું? આઈનું તો કર્યું, ફેટનું તો કરવું તો હે ને, પેટનું તો કર્યું, ફેટનું કરવાનું રહી જાય તો ભક્તિ કરવી પડે. આ કઈલી વાર વાર યાદ આવે, પણ એક જ નામ રાખે. આ કઈલી કેવું પડે હો. પાછા તો બીજા નામ લઈએ ને તો એમ કે મારી છોરી નામ લીધું, એટલે કઈલી બહુ ઓછા નામ લે. હા, નહીતર તો પછી નામ તો ગમે લઈ પણ હાલે. પછી અમારે એક ભાઈ હતા ને, એને કીધું હતું મને કે મારું નામ કેમ લીધું? હું કહું આમાં નામ આવતું હોય, હું તારું નામ નો કરવું. એટલે એ ડખો થયો. એટલે આ કઈલે આપણને મગજમાં રહી ગયું, એટલે એ પછી ઈ જ આવે. હા, અને એટલે કીધું છે સંયોગજન્ય સુખની કામનાથી સંસાર સત્ય પ્રતીત થાય અને પ્રતિક્ષણ બદલાવા વાળા શરીર વગેરે પદાર્થો સ્થિર દેખાય. આ શરીર કાયમ બદલાતું રહે. હકીકતમાં આપણું શરીર સેકન્ડે સેકન્ડે બદલાય છે, પણ આપણે સેકન્ડ કોઈથી ગણી નથી. આપણે દાડા, મહિના અને વર્ષ આ 3 ગણીએ ને, દિન મહિને સાલ ગુજરતે જાયેંગે, અને પણ એમાં બુઢા થતા ગયા. ધીમે ધીમે બુઢાપો આવ્યો પણ આપણને દેખાતો નથી. અને એટલે ઘણા તો છે, હા, પછી તો ઇન્જેક્શનો મારે અને મોઢું કરચલ્યું ન દેખાય એવું કરે, પણ ક્યાં સુધી ઢાંક્યો? કાદવની માથે સફેદ ચાદર બિછાવવાથી કાદવ હોયો જાતો નથી. આમ તો ખરેખર મોટી ઉંમરનું દેખાવું ને એમાંય મજા આવે હો. હા, બાપા તો કે, કોક દાદા કે, કોક કાકા કે, મજા આવે એમાં, મોટાઈ તો મળે. અને આપણે ગુજરાતમાં તો શું છે, બેનો હોય ને તો એને માસી કે, હા, પછી બા કે, દાદીમાં. તો ઘણા તો કે ને, હા દાદીમાં, તો કે હું થોડી દાદી થઈ ગઈ છું. હવે એને કેવું હું, ઘણા આઘાત લાગે. પણ આપણા વર્ષો વયા જાય આપણને ખબર પડતી નથી. સમય પસાર થઈ જાય ખબર પડતી નથી. હરિદ્વાર આપણે ગંગામાં નાવા જઈએ ને, તો પેલો પગ ગંગામાં મૂકીએ ને ત્યારે બીજો પગ મૂકતી વખતે 1000 લીટર પાણી વયો ગયું હોય, એની ગંગાનું પાણી રહેતું નથી. જેમ ગંગામાં પગ મૂકતા પેલા પગ વખતે
પાણી હતું એ બીજા પગ વખતે પાણી હોતું નથી. હજારો લીટર વયું ગયું. તો અહીંયા પણ આપણે જોવાનું, એક દાડો ગયો એટલે હજારો સેકન્ડ જતી રહી, છતાં આપણે સંસારની નોંધ લેતા નથી. આમ ગાય ખરા હો, એક એક પલ જાય